જૂનાગઢ કૃષિ હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ આગાહી કરતા જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું હાલ નવસારી પાસે સ્થિર હોય છે. હજુ પણ આગામી 4 દિવસ સુધી નવસારી વિસ્તારમાં ચોમાસું સ્થિર રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિને હિસાબે ચોમાસાને આગળ વધવામાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી, જેના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે. આગામી 8 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદની શક્યતા નથી, પરંતુ આગામી 27 જૂન બાદ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા દર્શાવી શકે છે. હાલ અરબી સમુદ્રમાં ચોમાસું એક જગ્યાએ સ્થિર છે, જ્યારે બંગાળમાં આગામી 2 દિવસ બાદ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને બંગાળ તરફથી ચોમાસું આગળ વધશે. ત્યારે પવનની ગતિ 21 જૂન બાદ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે. ચોમાસું 27 જૂન બાદ વિધિવત રીતે ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં આવવાની હાલની પરિસ્થિતિને લઈ શક્યતાઓ જોવા મળી રહી છે. જેઓ ધીમંત વઘાસિયા કૃષિ હવામાન છે જૂનાગઢ કૃષિ નર્સરી જૂનાગઢથી. હાલ જે આપણે નૈઋત્યનું ચોમાસું જોઈએ છીએ કે નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં આવી અને તારીખ 10 જૂનથી એક જગ્યાએ સ્થિર થઈ ગયેલ છે, જે આગામી દિવસોમાં પણ 3 થી 4 દિવસ હજી એ સ્થિર સ્થિતિમાં જોવા મળશે. કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિના હિસાબે ચોમાસું આગળ વધવામાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી, એના કારણે ચોમાસું સ્થિર જોવા મળશે. આગામી દિવસોમાં હવે જોઈએ તો હજી વાવણી લાયક વરસાદ માટે સૌરાષ્ટ્રમાં અઠવાડિયા સુધીની રાહ જોવી પડી શકશે. તારીખ 27 જૂન બાદ વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં થઈ શકે એવી સિસ્ટમ હાલની પરિસ્થિતિ મુજબ ઉપર આપણે શક્યતા દર્શાવી શકીએ છીએ. અત્યારે જોઈએ તો અરબી સમુદ્રમાં જે પરિસ્થિતિ છે એ મુજબ ચોમાસું છે એ એક જ જગ્યાએ સ્થિર છે, જ્યારે બંગાળમાંથી આગામી 2 દિવસમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા જે ચોમાસું છે એ બંગાળ તરફથી આગળ વધશે અને પવનોની ગતિ છે એ 20 અને 21 જૂન બાદ જે ગતિ છે એ ગુજરાત તરફ આપને જોવા મળી શકશે, જેને લઈને ચોમાસું છે એ આપને આગળ જોવા મળી શકશે. અને વરસાદનું પ્રમાણ છે એ 27 જૂન એટલે કે એક અઠવાડિયા પછી વરસાદની શક્યતાઓ છે એ સૌરાષ્ટ્ર અને જૂનાગઢ વિસ્તારમાં આપને જોવા મળી શકશે.